સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર માતાજી, બધી નાજા નરવા રાખે. કેમ છે બધા મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે ઠંડી બહુ છે. જુઓ અત્યારમાં આપણે છે ને હલચલ કરી રહ્યા છીએ. ઘડીક વાર ઝાપા ઉધી જાય, ઝાપેથી પાછા મકાન ઉધી આપણા ઘર ઉધી જાય. ત્યારમાં શું છે કે હલચલ થોડીક વધારે હોય ને તો સારું રહીએ, કારણ કે ઠંડી બહુ છે. જુઓ હવાનું મોસમ, એટલે આપણે છે ને હલચલ ઘડીક વાર કરી લઈને તો એમ સારું રહીએ. મને અત્યારમાં આપણે કંઈ બીજું તો કંઈ કામ થાય એમ છે નહીં, કારણ કે ઠાર આવ્યો છે ફૂલ જોરદાર ઠાર આવ્યો છે. ઓમ રહીત હારી ને ઓમ રહીત બપોરે એમ થાય કે કોઈ રહીત નથી શિયાળાની ને અત્યારમાં જુઓ ઠાર આવ્યું. જુઓ ઠાર આવ્યું, ઘઉંમાં પાણી ભર્યા છે જોઈ લે. અને હવા કંઈક આપણા ઘઉં થયા છે એટલે આવું છે બધું. દવા તો નરવાઈની ને એવી પાર્ટનરને મારવી છે, પણ હવે કે જાળવી જાય ઠાર બહાર. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે બધા? મજામાં છે. તો અત્યારે ને આપણે જઈએ છીએ ઝટકાની હોટી ખોડવા. એક સાઈડમાં ખોડી દઈને તો પાછી ઉપાદી નહીં આપણે, કારણ કે રોજ ભાઈ તો કંઈક આવે છે ને ભૂનટભાઈ હોતે આવે છે. જાવ તમે તમારે, અમે હમણાં અમારું બધું થોડા જાજુ કામ નિપટાવી લઈએ, પાણા ને કિસ્સા ને એવું. હાલો આપણે હવે દીમડા બીમડા કમ્પ્લીટ કરી દીધા છે ને જઈ પાટનર. એટલે પાટનર તો સામું આવે મામેરું. હું કહું આ મામેરું સામું આવે કે આ મામેરું સામું આવે? કારા પાંદડા થઈ ગયા ને કુંવરના પાંદડા કારા થોડા કોઈ. પણ જુઓ આ કારા કારા પાન થઈ ગયા. આમાં જુઓ ઉકળ મુક્કળ થઈ જશે. જો કારા પાન દેખાડે પાટનર. બ્લેક અમૃત માર દેજો ને. યા તમારું બધું તૈયાર. લીમડા ને વાંધો નહીં. હવે એક ચાર મારી દીધો આખો હરંગ. હવે એક મારી ગયો. હાલો ઝટકાનું કામ પૂરું થઈ ગયું છે. હવે પાર્ટનર શું કામ લેવું? હવે હું દવા લઈ લઉં, કારણ કે અટણમાં દવા આવે છે ખાતરની. હાલો લઈ લ્યો. આ જોઈ ડબલું પાર્ટનર, આપણે જરાક છે ને વારી સોરી નાખીને એવું કરી નાખી. થોડોક ચા પાણી પાઈ દઈ એટલે ટૂંકો થઈ જાય. વગર કીધે હો, આજ તો વગર કીધે પાહું, એટલે મોજમાં આવી જાય. કેવું નથી, બનાવી જ નાખે. હાલો પાર્ટનર ને કડક મીઠો પાઈ દીધો. એમાં કરવું પડે, એમાં તો ન હાલે પાર્ટનર. હવે આવ્યું છે તો આપણે એ બધી કાળજી લેવી જ પડે દવાની. લઈ લીધું છે પાર્ટનરજી. પાર્ટનર કુંડી ભરી લીધી હોત તો હું પછી નહીં ઘટશે યાર પાણી. બ્લેક અમૃત એ કયું છે પાર્ટનર? તો બે કા મેં તોડ્યા, બે કા તોડ્યા એવું છે. બ્લેક અમૃત અને રક્ષા અમૃત. એક રક્ષા કરે, એક બ્લેક બનાવે. આપણે મારવી છે ઘઉં નરવાઈની કા કોઈ દી મારી નથી. આ વર્ષે આપણે મારવી છે, ટ્રાય કરવી છે. થોડુંક શું છે કે આપણા ઘઉંમાં થોડુંક પીરાઈસ બતાવે છે, પીરાઈસ બતાવે છે. ઓણા માવઠું છે ને એની હિસાબે જો આમ બહુ રધી નથી જોઈ એવી ઘઉંમાં. બ્લેક લંબો આપણે માર દેવી છે. પાછું આ મિશ્રણ આવ્યું આ વખતે તો પાર્ટનર મિશ્રણ જ આવે છે. આ હીણકા ડબલાનું મિશ્રણ છે. પછી પછી ન પડે, ઘાટી બહુ હોય ને એટલે. હા તો જો ગંધારો આવે આવે તો આવે, બીજું કેમ કરવું હવે પાર્ટનર? કઈ રીતની દવા કહેવાય આ પાર્ટનર? એ આ કઈ રીતની? આને આનું આનું મિશ્રણ નહીં કરવાનું, એમને ડાલ દેવાની. બ્લેક અમૃત, રક્ષા અમૃત ને એક કાલા અમૃત, આ ત્રણ આનું છે ને. ત્રણ જાતની આ દવા આવે છે પાર્ટનર. કીટ જ આવે છે આની આખી. પીરાઈસ મારે છે તી જુઓ તો. આ ધોરી તો હવે દીઠી નથી ગમતી. આ તો થોડીક બકાલામાં મારી દેજો ને વાલા. બકાલા માર દઉં ને.
કે એમાં મારે મને તો હવે મારો જીવ બરે છે શિયાળાનું ન વાવ્યું હોત તો સારું હતું. કેવું રૂપારું બકાલું વાવ્યું 400-500 ખર્ચો કર્યો બિયારણનો, તો એ જુઓ એ હાવ ટાઈટનું હાવ ઠુંગરાઈ ગયું, ઉગીને હમું નમું થઈ ગયું એમ, ઉગીને હમું નમું થઈ ગયું. લ્યો હવે આ કાંઈ નહીં, એવું કારા કારા પાંદડા પડવા માંડ્યા. चलो હવે हम जाते हैं. अच्छा तो हम चलते हैं का? हम चलते हैं. हाँ मैं सीधे जाते हैं. ધ્યાન રાખજો. ભગવાન ઘણી રાખે. જેટલું થાય એટલું. બીજું હું 10:15 થઈ ગયા પાટના, ઝટકાનું કરી લીધું તા. આમ એમ જ કાંઈ ન હોય આપણે એમાં એવું तो ठार होता है तो कहाँ साथ दवा साटेंगे ना. ऐसा तो होता है. दवा साटेंगे तो दवा लगेगा ना, क्या लगेगा. वाह पार्टनर वाह. જોયું પાર્ટનર, ગ્રેજ્યુએટ પાસ છે અમારે પાર્ટનર, ગ્રેજ્યુએટ. હિન્દી ફાવે ને અંગ્રેજી ફાવે, બધું ફાવે. બાવા હિન્દી હો, દળ બડાટી તમારે. હાલો તો હવે એમ જાય છે ને આપણે છે ને ચા એને પાયો છે ને, તો હવે થામ થોડાક ધોઈ નાખી અને આગળ બનતા રહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આને તો હવે પૂરું કરી દીધું, હવે મરી નાખ્યું બધું. એ ઘઉંનું પૂરું કરી નાખ્યું. આમ તો જુઓ આ ક્યાંથી મરી ગયા પહેલા એ છે, જોઈ લેજો. હરંગ આમાં લાગત બધે આવશે ને રગ દોડી નાખ્યું. જોઈ લો આ રોજડાના જ કામમાં છે. ઢોર તો નથી, છે રોજ જો આમથી આવેલ છે. અહીંયા છે ને આપણે 2 જઈડા છે ને કાપીને નાખી દઈએ, કારણ કે પાર્ટનર દવા છાંટવા ગયા છે. નવા કાયમનું જો આનો કેળો થયો છે તો આ કાયમ આવી રંજાડ કરશે, કારણ કે ઝટકા તો મૂકી દીધો પણ આમ તો જો હવે મહરી નહીં કા ક્યારે. જોઈ લ્યો આમ, જોઈ લ્યો આમાં હાવ રગદોડી નાખ્યું, મહરી નાખ્યા છે હરંગ. જોઈ લ્યો જો આ બધા લાગત છે ને એના આગળ છે. જોઈ લ્યો પૂરું કરી દીધું અહીંયા હાવ ઘઉંનું. નથી તો આ ઘઉંમાં તો જે સી આપણે બાકી છે. હાલો આપણે છે ને 2 શિયાળો જઈડા છે ને હાઈ ક્લાસ મોટા મોટા છે ને તણેરમાં જઈને કાપી નાખી. પાર્ટનર ભલે દવા છાંટી, એને ખોટી નથી કરવા, થોડીક પોહાય. આજ ગતના પડી ગયા છે તે સારું. જો આજ આપણે ઝટકા મૂકી દીધો પાર્ટનરે. ઓલા ખેતરમાં તો નથી ગુડાતા પણ આમાં જો આ એટલું કરી ગયા છે. હજી તો આ ઉગીને હમણાં થાય છે. આમાં તા તો મરીને કે હું આમાં કરી લઈ. હાલો આપણે છે ને જાય કુવાડી લઈને, પાર્ટનર ભલે દવા છાંટે. એ જોઈ લે શેઠેથી લાગત લીધી છે પાર્ટનરે, ત્યાંથી સાઈટે આવે છે. ને આપણે છે ને કુવાડી ગોતીને જઈ તણેરમાં નાખીએ એવા પપ. હવે પાર્ટનર હું જાઉં કુવાડી લઈને, 2 જઈડા છે ને મોટા મોટા કાપી લઉં, પછી છે ને તમે રોંઢે આપણે આવીને ત્યાં નાખજો. આમ રોજે હાવ પૂરું કરી દીધું. તઈને 4 ક્યારા હાવ ફોરી નહીં ખાશે. અને જરીક છે ને વાયડું બાયડું જરીક આમ ઘાટી હોય ને તો કઈક સારું રહે. હાવ શેરા પાડી દીધા છે. કેમ કરવું એટલે જ કહું છું, કહું તમે તમારે દવાનું કરો તો હું જાવ એમ. ત્યાં હું કાપીને રાખ દે, પછી તમે છે ને હરખા ભરાવી દેજો વાયડુમાં, બરોબર. અમે આજ આપણે ઝટકા તો મૂકી દીધો છે. હાલો આપણે જઈ કુવાડી લઈને ધણહેરમાં. મોટા મોટા ઓલા ગોરડિયાના ને એવા છે ને જે હશે એ બોયડીના કાપી એટલે પાર્ટનર પછી છે ને એની રીતે એ હરખા છે ને વાયડમાં નાખી દે. શર્ટ પહેરી લઈએ, કારણ કે હવે છે ને આપણે વાગી ગયા છે 11:15 અને ગરમી બહુ થાય છે. પાછું દાખલાનું કામ કરશું એટલે અહીંયા કણે જુઓ બાવર ને બોયડિયું ને એવું સારું છે. આપણે બારોબાર બધું અહીંથી છે ને બાવેડા જોયેલા બોયડીના ધુવા ને એવા કાપી નાખીને અને ભરાવી દઈએ ને એટલે શું છે કે વાડ ઘાટીને ઘેરી થઈ જાય. હાલો હવે આપણે લીધી છે કુવાડી અને હવે મંડી બટાબટી બોલાવો. એક બોયડી ધબેડી નાખી છે જુઓ, હારા એવા નીકળાવા જઈડા. ઠાવકી ધબેડી નાખી છે. જઈ લ્યો હવે આપણે છે ને વાડમાં નાખી દઈએ. પાર્ટનર તો બપોર પછી બીજું કામ નીકળે ને એટલે હવે છે ને આપણે આ કાપીને એટલા છે ને પેલા અહીંથી હરંગ લઈ 11:15 અને જુઓ આ આપણે છે ને બોયડીના જઈડા કાપીને જોઈ લઈએ. અહીં તો આપણે હબા વાડ કરી નાખી છે. હવે આપણે જઈ વાંકણે આપણે જઈડા નાખ્યા છે. ક્યાં આપણો હરકવો હતો ત્યાં, કારણ કે ત્યાંથી છે ને રોજની અવર જવર હોય એવું લાગે છે. જઈ જોઈ વાંથી તો અંદરથી ખેતરમાંથી તો આપણે શું હરવું દેખાય છે કેળી. તો અહીંયા જોઈ લઈએ આપણે. અઘો સહી રહી એવી છે આમાં. આમ જુઓ ને બાકીની એવી અહીંયા હું હરવું કેળી છે. રોજ થઈના લીંડા તાજો માલ જોઈ લ્યો.
આજે રાતે છે ને આપણામાં પડ્યા છે અહીંથી કે હવે પૂરું કરી દીધું ઘઉંનું જો અહીંથી સરેરાશ કેરી કરી નાખી છે જોઈએ હું હોરવી જોઈ અહીંયા છે ને પાર્ટનરનું કામ છે આપણું કામ નથી કારણ કે આ જફરમાં અંદર જવું બહુ અઘરું છે હાવ હું હોરવી કેળી છે ને ઉપર છે ને હાવ અઘોસર જ છે બાવેડા ને ઝાડવા ને બોયડીને ધોવા ને એવું એટલે આપણે અહીં છે ને થોડાક જેડા કાપ્યા છે એ અહીં નાખી દીધા છે હાલો કે કામે વર્ગી ગયા જોઈએ એટલા લાકડા કાઢી લીધા હા શું છે કે આપણે ગયા વર્ષેની ને ઓલે વર્ષે આપણે ઈંતરી આ વાડ કરી હતી ને આમાં જુઓ હળી ગયા ને એ બધા છે ને કાઢી લીધા છે હજી અહીંયા નીકળે એમ છે એક બાવડો હળી ગયેલો છે અને આપણે એટલા જઈડા છે 2 4 વાં કાપ્યા છે એક આટું અહીંયા નાખ્યું છે જોઈ લ્યો એટલે હવે છે ને પાર્ટનર ફ્રી થાય ને તઈ મેળે આવે આપણે કારણ કે આમાં જઈડા જેવું નથી લાકડા આપણે લઈ લીધા છે ભલે પડ્યા હોય અહીંયા પછી હારી લેવું બપોર પછી અથવા કાલે હવે આપણે છે ને ટીપું એક પાણી પી આવી કારણ કે તારે સબાવની લાગી છે અને ગતના કાંટા લઈ ગયા છે જોરદાર પગમાં સંપલ એવા રહ્યા ને કાંટા ખરી ગયા છે કેટલા કાંટા કાઢ્યા આમ જોઈ લો ભાંગી ગયા સંપલમાં હું હરવા કાંટા લઈ ગયા જોઈ લો હાવ કાણા પાડી દીધા સંપલમાં એટલા કાંટા લઈ ગયા કંઈક ભાંગ્યા ને કંઈક નીકળી ગયા ને હાયલા કરે ખેડૂને તો બધું એવું જોઈએ આપણે એટલે હવે છે ને ઓઠ હુકાય છે ગરું હુકાય છે એક ઘૂંટડી એક છે ને આપણે પાણી પી આવીને તો થોડોક સંતોષ થઈ જાય કારણ કે વાગી તો ગયા છે 12 થવા એવા એટલે હવે આપણે છે ને પાણી પી લઈએ હો પાર્ટનરે કેટલા પગ નહીં ખાવ હોય કેટલા ન નહીં ખાવ હોય પાણી પી લઈ પછી કંઈક નવું પાછું વિચારીએ આપણે લે પાર્ટનર તો આવી ગયા વાળીએ હું ઓ ભગવાન પાર્ટનર ઓનું કોઈ તો સન મેં હબાવ કરી નહીં ખાશે હવે આપણે હરખવો નથી ત્યાં શું હરવી કેળી છે હવે ત્યાં છે ને તમે હો ને તો તમારા બસનું કામ છે કારણ કે એમાં છે ને મારું મન નથી માનતું નીકળવું ભાઈરે થઈ પડે કાંઈ જીવજત નીકળે ને તો અને કાંટા લઈ ગયા છે હબાવના અને લાકડા કાઢ્યા છે ઓલા આપણે 3 વર્ષ નહોતા નાખ્યા હળી ગયા છે લાકડા કાઢીને નાખી દીધા છે એટલે હારવાની તો ઓળખ નથી મેં કીધું પહેલાં હું પાણી પી આવું અને તમે કેટલા પગ નાખ્યા 12 વાગી ગયા પાર્ટનર નાખી દો પછી જાય હા